આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. પટેલ સમાજના જિજ્ઞેશ સાવલિયા, જે ઉમરાળા જેતપુર તાલુકાના વતની છે અને રાજકોટ સારામાં સારી નોકરી કરે છે, એના માટેનો આ ઓડિયો છે. પણ સાથે સાથે મારે એ વાત કરવી છે કે પટેલ સમાજમાં જે મોટી સમસ્યા છે એ આ એમના પિતાએ ખૂબ સારી રીતે વર્ણન કર્યું છે. અને દીકરીઓના મા બાપને ખૂબ મોટી અપેક્ષાઓ હોય છે, વળી દીકરીઓની પણ ખૂબ મોટી અપેક્ષાઓ હોય છે. અને મોટાભાગે દીકરીઓ થોડો ટાઈમ રોકાય અને માવતરે જતી રહે છે. મા બાપ એને સપોર્ટ કરે છે અને એના લીધે ઘર પણ ખૂબ તૂટતા રહે છે. આ એક વાત એમણે કરી. અને અત્યારે જે જ્ઞાતિવાદ છે એના લીધે જે સમસ્યા ઊભી થઈ છે એની પણ આ ઓડિયોમાં ખૂબ ચર્ચા કરવામાં આવી છે. તો એન્ડ સુધી આ વિડીયો જુઓ, ખૂબ જ જાણવા જોવા સમજવા મળશે. અને આપણે દરરોજ સવારે 7:30 વાગે, બપોરે 11 વાગે, સાંજે 5:30 વાગે અને રાત્રે 9 વાગે એક વિડીયો આપણે આ જીવનસાથી ચેનલમાં અપલોડ કરીએ છીએ. તો જોતા રહો, પૂરો વિડીયો જુઓ, લાઈક કરો અને કંઈ મેસેજ કરો અને સબસ્ક્રાઈબ ન કરેલો તો સબસ્ક્રાઈબ કરો અને ખૂબ શેર કરો, જેથી આ દરેકને પોતપોતાની રીતે અલગ પાત્ર મળી રહે. અને અત્યારે છેતરપિંડી કરનાર ગેંગ ખૂબ સક્રિય થઈ ગઈ છે. એક ચોટીલાથી એ ઘણા બધા મને ફોન આવ્યા છે. મેં એક વિડીયો પણ નાખ્યો છે. એ વારંવાર દરેકને ટાર્ગેટ બનાવી અને 5-6 જણા છે, એના કોઈ કાકા બાપા મામા જે કાંઈ થાય એવા બની અને 2-3 છોકરીઓને લાવે છે અને એને બતાવે છે અને પૈસાનો ફ્રોડ કરે છે. તો આ છેતરપિંડીથી ધ્યાન રાખો. એક બનાસકાંઠાથી એક ફોન આવી રાખે છે, એનાથી પણ ધ્યાન રાખજો. આ સિવાય આજે પણ મારી ઉપર 2-3 ફોન આવ્યા, કેવી રીતે લોકો છેતરાણા. તો આ ખાસ કાળજી રાખજો, કેમ કે હવે આ લોકો જે બાયોડેટા આપણે મૂકીએ અથવા તો બીજી રીતે અત્યારે લગ્ન ગ્રંથિથી જોડાવા માટે અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં બાયોડેટા આવતા હોય, એમાં દરેકના ફોન હોય. તો આ લોકો એનો ટાર્ગેટ કરી અને ફોન કરી અને તેડાવી અને પૈસાનો ફ્રોડ કરે છે. તો આની પણ કાળજી રાખો. અને હવે આપણે વિડીયો જોઈ જિજ્ઞેશભાઈ સાવલિયાનો. હલો, ક્યાંથી બોલો? હલો, ક્યાંથી બોલો? બાબરજ. આ જીવન દાસી. જીવન સાથી. હા, જીવન હા, સાથી. આપણે છોકરાની સગાઈ કરવી છે. હે, હા. છોકરાની હગાઈ કરવી છે એમ ને? હમ. શું નામ છે છોકરાનું? જીગરભાઈ જયંતિભાઈ સાવલિયા. હું જીગરભાઈ જયંતિભાઈ સાવલિયા. જીગરભાઈ જયંતિભાઈ સાવલિયા. હા હા. ક્યાંથી બોલો છો? અહીંયા ઉમરાળી જેતપુર તાલુકાનો. ઉમરાળી જેતપુર તાલુકાના. છે. છોકરો કામ કરે છે? છોકરો નોકરી કરે છે. એમાં આહુરી કંપનીમાં રાજકોટ. કઈ કંપની? આહુરી. આહુલી? હા. બરાબર. પગાર શું આપે છે? 30,000. 30,000 પગાર કમાય છે એમ ને? બરાબર. રાજકોટ મકાન છે કડીમાં. રાજ રાજકોટ જ. ગામડે 20 વીઘા જમીન છે. રાજકોટ પોતાના મકાન છે એમ ને? હા. અને ગામડે જમીન 20 વીઘા છે. હા. કેટલા દીકરા દીકરીઓ? 2 દીકરા જ છે. આનાથી મોટો છે બીજો કે નાનો છે? એ નાનો, એ પ્લાસ્ટિકના કારખાનામાં છે. એ પણ રાજકોટ છે એમ ને? હા, બધા રાજકોટ રહે છે. ગામડે ખેતીની દેખરેખ રાખતું ને પાણી વાળી જમીન છે. ટ્રેક્ટર ઘરનું છે. એટલે બધા અત્યારે રાજકોટ જ રહ્યો છે એમ ને? ગામડે મકાન પાકા. ગામડે પણ પાકા મકાન છે. રાજકોટમાં પણ પોતાના મકાન છે. હા, એ આપણે રોકડે લીધેલા. રોકડ થી લીધેલા છે. કયા વિસ્તારમાં? મોટા મવા. મોટા મવા. હા. મકાનમાં રૂમ બૂમ કેટલા છે? હા. મકાનમાં રૂમ કેટલા છે? 2 રૂમ ને 1 કિચન ને 1 રસોડું. બરાબર છે. કેટલા જણા પરિવારમાં કેટલા જણા છો? 2 ભાઈ. 2 ભાઈ. તમે? અમે 2 ભાઈ. અમે તો ગામડે રહીએ.
અચ્છા તમે બે જણા તો ગામડે રહ્યો છો એમ ને? હા. ઠીક ઠીક. અને એ બે ભાઈ ત્યાં એકલા એકલા રહે એમ ને? ના, મારી ભાભીની અહીંયા છે ને, મારા મોટા ભાઈની. અચ્છા તો રસોઈ એ લોકો બનાવી દે? ના, મારા ભાભીની અહીંયા જ છે. અહીંથી ત્યાં room ને આપણે થોડું ભાડું દેવું હોય તો ત્યાં રહી છીએ. ઠીક એ લોકો સાથે રહે છે એમ ને? હા. બરાબર બરાબર. કેટલી ઉંમર થઈ આપણા દીકરાની? આ 24 વર્ષ હાલે. 24 વર્ષ હાલે છે એમ ને? 24મું. હમ. ઠીક. અને ભણ્યો છે કેટલા સુધી? એ એનો અભ્યાસ ક્યાં સુધી છે? 10 ભણેલ છે, 10. ખાલી 10 જ ભણ્યો છે એમ ને? હા. ના, 12 ભણેલા હે. 12 ભણેલો છે. હા, 12. હમ. આપણે યુટ્યુબમાં મેલીએ ખબર છે ને આપણે? હા, એ આમાં હું જોતો હતો. હા બસ હા. એક સોમનાથ બાજુ છોકરીને ડાયાબિટીસ તમે મૂક્યો ને, હા. એટલે મેં કીધું આ શિવ પટેલ લઈ મેં કીધું આ તો ભેખ હોય તો થાય આમાં તો પટેલ આપણા તમે પટેલ ના ના અમે હે? તો બીજી જ્ઞાતિ છે. અમારા પટેલમાં તો ભાઈ તોફા હે હગાઈ છે આ તે. એવું છે? અરે એની વાત જ પૂછો માં. કેમ હું આમ તકલીફ છે? જાણે હવે કેવું માણસને જોઈશે એ જ કઈ ખબર નથી પડતી. હે એટલે હું આમ ડિમાન્ડ શું કરે બધાય? ડિમાન્ડ કે વિશે એ જ કોઈ કઈ ખબર નથી પડતી. એમને કાંઈક તો કહેતા છે મતલબ દીકરી વાળા હોય તો આમ દીકરીઓની ખામી છે કે એ દીકરી વાળા દેતા દીકરીઓ નથી એમ? મારી વાત આપણે દીકરીઓને 15-20% ઓછી છે અને અત્યારે માણસની માઇન્ડ એવી છે ને તેમાં ડામ હું એટલે 15-20% તો ઓછી દીકરીઓ છે એમ ને દીકરાની સામે? હા અને એટલે પછી તમારું નામ શું પીએલ મારું. પિયલભાઈ અત્યારે આ બધો સમય એવો આવી ગયો હવે હા. વૈશાખ મહિના લગ્ન છે અને શ્રાવણ મહિને છૂટું થઈ જાય છે હવે આમાં શું કરે હવે અત્યારે છોકરીઓને કોઈને કામ કરવું નથી સૂતા બેઠા ખાવું છે તો એ તો ભંડર ક્યાંથી રાજાના ભંડર ભેળી થઈ ગયા. હે એટલે છૂટાછેડા તરત થઈ જાય એમ? હા આમ તો અમારે આપણે પેટમાં ભરે કાલ બિસાડા છોકરી કોકનું છાતું તો આપણે રાજી થાય કે આ બરાબર. બિસાડા થઈ ગયું સારું તો હવે હા, અત્યારે થોડા સુધી તો 100 મહિના થઈ તો કે હાલો એ ગઈ ગઈ પાઈ ગયો હું તમે કર્યો 6 મહિના કાંઈ ફોલ્ટ એમને 6 મહિના વહી જાય? હા કાંઈ ફોલ્ટ છોકરો નથી અમારા છોકરા તો નથી ચા પીતા નથી ફાંકી ખાતા નથી કોઈ દી બીડી પીતા હા. કામથી મતલબ સીધા એમ એટલા રૂપારા વ્યવહાર કાંઈ ઘટે નહીં પણ અમારી નાઈટમાં તો શું છે ને કઈ ખબર નથી પડતી અમારી એકની નાઈટમાં ને દરેક નાઈટમાં એટલે આમ તો આખા ગુજરાતનો આ પ્રશ્ન છે ને પટેલ સમાજ માટે તો? હા હા. એમને 6-4 મહિના રોકાઈને પછી વહી જાય એટલે ક્યાં એના માવતરે વહી જાય કે કોઈ બીજા હારે વહી જાય એમ? માવતર છૂટું કરે માવતરે એટલે છૂટું માવતર કરાવી દે હા તો વાંધો નહીં. એટલું તો કમસે કમ માવતરે જાય હે ને? હા બરાબર. માવતરનો સહારો દીકરીઓને કેટલો દે છે કઈ વાંધો પડે તંતર વહી આવજે હવે જેવી કાંઈ સંસ્કાર દેવાના હોય કાંઈક થોડુંક પ્રેમ હા. મર્યાદા હોય કે ભાઈ હા દીકરી જો તું મને દીસું કલમતી ને હા એવું ભાઈ કેવું પડે માવતરે સાચી વાત છે સાચી વાત છે. અને તમે એમ કહો હુતા બેઠા ખાત હુતા બેઠા તમારા ભંડાર પીડી થઈ ગયા હા. અને સારું સારું કેને હોય રખડે ને સારું એક કામ કરે ને સારું કામ કરે એને સારું હોય રખડે એને થોડું સારું હોય. હું કહું છું ભલે મજૂરી કરતો એને મજૂરી જ કરવાની હોય હા બરાબર. બરાબર પણ હમ. કઈક પૈસો બસાવે તો એ આગળ આવે હા સાચી વાત પણ સાચી વાત. અને હાવ તમે કહે રેખડા રાખો તો હા ખાવાને ફાંફા થાય તો ખાવાના ફાફા થાય સાચી વાત કામ ધંધો કરે તો જ કઈક વધે બરાબર. અમારે હમ. ભાઈ અમારે 20 વીઘા જમીન પાણી વાળી હે હા હા. બેસર પાણી વાળી વાડી પડ્યું છે? વાડી પડવું હું વાવ્યું તો આ વખતે? આ થોડે મગફળી છે 100-7 વીઘાનો કપાસ છે 100-7 વીઘાની મગફળી હતી 100-7 વીઘાની મરચી હતી હે હા અરે વાહ તો કેટલું થયું મગફળી કેટલી થઈ? મગફળી 1.5 લાખની વેચી નાખી 1.5 લાખની કપાસ? કપા ઉતરે પસાર પણ ઉતર્યો ને હજી ઉતારવાનું હજી પાછી એક વીણી વીણે છે અને અમર 100 વીઘાની મરચી હતી ને એમાં 4 વીઘાની મરચી ભરી ગઈ બળી ગઈ? આ વરસાદ બહુ થયો ને વરસાદ જાજો થયો એટલે હા. અને એમાં 4 વીઘાના ધાણા વેવા 2 વીઘાની મરચી છે ઠીક ધાણા વાવ્યા પાછા એમ ને? હા અને તો પાણીનું સારું હોય છે ને તમારે? પાણી દાળમાં ખૂટે નહીં શું વાત છે? વાડીમાં એવું 2 હે કનેક્શન વાડીએ ગોડાઉન એમ 100 વીઘાનું જીરું છે ઠીક 6 વીઘાનું જીરું વાવ્યું છે એમ ને માંડવી કાઢી? હા આમ ખેતી કરે કોણ?
ખેતી કરી અમે આટલા ભાગવી દીધી છે. ઠીક. અને તમે દેખરેખ તમે રાખતા છો ને? દેખરેખ બાકી બે છોકરા તો બહાર જ છે. હા ઈ તો જો ભણી આ કોઈ ગામમાં એને અડધા છોકરાને અમારા છોકરાને ગામમાં કોઈ ઓળખતા જ નથી. એ આવે 2 મહિને એકવાર આટો મારી જોયા છે ટસ કરે. હે. હા હા હા. Yeah. સાચી વાત. સિટીમાં રહ્યા હોય એટલે પછી યાદ રહે ને તો. હા અને આ અટાણા એવો બધો યુગ આવી ગયો હવે કઈ ખબર નથી પડતી. હવે આમાં માણસને ક્યાં પહોંચવું હવે. હે પણ અટાણા પેલા દીકરીને પૈસા કેતા તું કુવામાં પડ તારું કોણ ધણી થાય. હા અને અટાણે દીકરીઓને આ સાચો આ એના માલકોરે સગાવે છે. મારી દીકરી કામ ન કરી તો કામ ન કરી તો અહીંયા ધીરે રાખીને હુતા બેઠા ખવડાવજે. હા બરાબર. સાચી વાત છે. લ્યો સાચી વાત છે. કામ ન કરે તો પછી તમે રોટલા ઘડી કરીને ખવડાવો ને પાટલે બેસીને નવડાવો. સમજાય ગયું. હા એ તો વાત સાચી છે ને. સાચી વાત છે. એક ઘરના સભ્ય 2 હોય કે 5 હોય એના કપડા ધોવા અને ખાવાની રસોઈ કરવી એમાં એને હાલ આવી દીકરીઓ. સાચી વાત છે. હું તો થોડુંક રાજકોટ જતો હોય ને ભાઈ હમ આપને જેમ થઈ જાય કે આ મારા હારા આ તો આ ભૂકંપ પછી તમારું નામ શું? પ્રેમજીભાઈ. પ્રેમજીભાઈ. હમ આ ભૂકંપ પછી 2 વર્ષથી હારા થયા ને હમ એમાં માણસનો બધાને ઉભારો આવી ગયો. જેમ હમ ફુગામાં હવા ભરે એમ હવા ભરે છે. હમ મારે આમ જોઈએ મારે આમ જોઈએ. એટલે હમ ભાઈ કામ કરો તો તમને હમ બધી થાય બાકી કામ કર્યા વગર કાંઈ ન થાય. સાચી વાત છે. એટલે આવું છે બધી. હવે આ અટાણે આ ખર્ચી ગાઈ ગયો હવે આમાં અટાણે એને છેલ્લે ખેતી સંભાળજો બાકી કોઈ અટાણે રાજકોટમાં 80% ને તો વિશાળ અમને ભાડે રહેતો ને એને ભાડા હમ રેટ થતા નો કારખાનામાં નીકળતા હોય. જાય. હા સાચી વાત. અને આપણે તો શું પાણી વાળી જમી દઈ આથી હમ અમે બધી મોકલી તેલ ને ઘઉં ને કઠોળ બધી બધું સપની દડાય બધી આપણે ઘરનું જ થાય. ત્યાંથી મોકલી દો એમ ને? એમ નહીં આ તો આપણે મોકલી ઘરનું હોય એટલે તો હમ વેચાણ લેવું પડે તો પૂરું પડે સિટીમાં. ન પડે. સાચી વાત છે. એટલે હમ આ એની 2 છોકરીઓના કોમ્પ્યુટરનું કરે ને મોટો વિડીયો જતો હતો. હમ એટલે એ બાઈને તમે કહેતા હતા ને કે રાજકોટ કરવું કે થાય જુનાગઢ કરવું તો હમ છોકરી સારી હોય હમ તો આપણે લાઈન કરો ને. એમ હા ન થયું તો એનો એમ નહીં. નંબર. તમારે પટેલ સમાજ સિવાય પટેલ સમાજમાં જ કરવું છે કે બીજા કોઈ સમાજમાં હાલે એમ? ના આપણે પટેલમાં જો હા તો એ પટેલ સમાજની દીકરીઓ નથી. હા એ તો મને ખબર હોય ને એટલા માટે. પટેલ નથી તે ધ્યાનમાં. ના પટેલની એ તો કોઈને આવશે તો હું તમને જાણ કરીશ કે તમને કોઈ ફોન કરશે. બરાબર ને? જો હા એમ જ કરવું પડે ને. એમ આ શું છે મૂળ જે નડ્યું છે ને એ બધું જ્ઞાતિવાદ નડ્યું છે. આજે દરેક જ્ઞાતિના પોતપોતાની જ્ઞાતિમાં જ કરવાની વાત આવે છે ને એના લીધે આપણા છોકરાઓ રહી જાય છે. બાકી જે આ બીજા દેશોમાં આવી જ્ઞાતિવાદ નથી. ચીન, જાપાન, કોરિયા, યુરોપના દેશોમાં, અમેરિકામાં ક્યાંય જાતિવાદ નથી. ત્યાં કાંઈ નડતું નથી. આપણા દેશમાં જાતિવાદ છે એટલે આપણે નડે છે કે આપણે જાતિ બહાર જાતા નથી જ્ઞાતિ બહાર. બરાબર ને? એમાં એવું છે. એટલે અને ટીકા કરે સમાજ. તમે કઈ કરો એટલે તરત ટીકા કરે. એટલે સમાજ ગોતી આવી નથી દેતો અને ટીકાય કરે છે. આવું છે. એટલે હવે તો કાંઈ વાંધો નહીં. હાલો ને આપણે તમારો આમાં ફોટો છે તમારા મોબાઈલમાં તમારા છોકરાનો? મોબાઈલમાં ફોટો તો છે પણ મને નાખતો નથી આવડતો. નાખતા નથી આવડતું? હાલો કાંઈ વાંધો નહીં. હું તો બીજું આમાંથી ગૂગલમાંથી કાર્ટૂન મેલ દે. બરાબર ને? જો નાખતા આવડે તો મોકલજો સાંજ સુધીમાં. સાંજે હું વિડીયો બનાવવાનો છું. બરાબર? ન આવે તો હું આમાંથી ગૂગલમાંથી મેલ દે. બરાબર ને? ભલે તમારો નંબર આમાં લખીશ હો. હા ભલે વાંધો નહીં. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.